ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો હતો. હવે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. ગોંડલ ઓર્કિડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહજી અને યાદવેન્દ્રસિંહ એક મંચ પર જોવા મળ્યા. સમાધાનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, આગેવાનો, પદાધિકારીઓ, ગોંડલ સ્ટેટના ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે જણાવ્યું કે યાદવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી અને ભવિષ્યમાં ગોંડલ મહારાજા સાહેબ કે ગોંડલ યુવરાજ સાહેબ જેવા ટાઇટલનો ઉપયોગ નહીં કરે અને કંઈ બીજું પણ કરશે તો તેઓ ખુલાસો કરશે કે તેઓ મહારાજા નથી. અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં યાદવેન્દ્રસિંહ રાજા ન હોવા છતાં હાજર રહ્યા હોવાનો આક્ષેપ થયો અને મહારાજા હિમાંશુસિંહના પ્રતિનિધિએ કહ્યું હતું કે નવ પેઢીથી છૂટા પડેલા ભાયાત યાદવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજા ગણાવે છે. ત્યારે સમગ્ર વિવાદને લઈ સમાધાન લાવવા ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાધાન થયું. બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો હાજર રહ્યા હતા. તેમજ યાદવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહ એક મંચ પર જોવા મળ્યા. સમાધાનમાં રાજેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા તેમજ અર્જુનસિંહ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં નિર્ણય લેવાયો કે યાદવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી સમાજની એકતા જાળવી રાખવા સાથે મળીને કામ કરશે. મને એ વાતથી સખત નફરત છે કે આજ પછી આવું જ્યાં પણ હશે હું ડેફિનેટલી એ જ વખતે ટોકી દઈશ. ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધ્યો હતો અને તેમને કીધું હતું કે ભાઈ જે કંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે. તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ, ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી. તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરતચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી. તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે. જે સમાધાનમાં ખાસ કરીને કોની ઉપસ્થિતિ રહી હતી? સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીતાણા હતા, પૂંજાબાપુ વાળા હતા. આમ તો હિઝ હાઇનેસ પોતે જ ઉપસ્થિત હતા. આમાં સમાધાનની વાત, કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય. સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે. તમે સમજો, આ વસ્તુને આપણે સમજવી પડશે. સમાધાન શબ્દને એમણે દૂર કર્યો. હિઝ હાઇનેસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી, પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના, આપણે દૂરગામી ભાવના, આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ? તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનો અંત લાવવો પડશે. એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે, પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે. એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે. શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? હિઝ હાઇનેસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ, આપ સમજો, રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે, નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ. તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું, જાહેરમાં એમણે કીધું, હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો.